સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે। સુરતમાં તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે। સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મોત્સવ છે। સુરતમાં તાપી સફાઈ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે। તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ પણ જોવા મળી હતી। તાપી નદીના અનેક ઓવારા ખાતે આજે સફાઈ કરવામાં આવશે। આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે ઓવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે એક આરતીનો પણ કાર્યક્રમ રાખેલો, પૂજા પાઠનો કાર્યક્રમ રાખેલો। એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે, કારણ કે ગંદકી તો છે જ, ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે। સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે, તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે। તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે। એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છીએ કે આપ શ્રી અહીંયા આવો, અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ। સાથે સાથે સુરત શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ, જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે, બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આ જ પાણી આપણા ઘેર પણ પીવા। એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે। એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું। અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું। શ્રી માનવ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામ સ્મરણ માત્રથી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયાના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પહેલા તો શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે અમે જ્યારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં, વારંવાર તાપી સફાઈ, તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી, તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે। એની અંદર જે જીવજંતુઓ છે, માછલીઓ છે, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે। ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી। એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફ્ફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો, પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।